નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે વર્ષ 1992 એટલે કે લગભગ 35 વર્ષ પહેલાં થયેલી એક મહિલાની હત્યા મામલે. કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 35 વર્ષ પહેલાં થયેલી હત્યાનો રોમાંચક રીતે ભેદ ઉકેલ્યો છે અને ન માત્ર ભેદ ઉકેલાયો છે પરંતુ હત્યામાં સામેલ જે આરોપીઓ છે તેમના સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી છે. કેવી રીતે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી, કેવી રીતે તેમને માહિતી મળી અને શું કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી કરી છે તેને લઈને સમગ્ર વાત કરીશું. તો મિત્રો, અમદાવાદના વટવાની અંદર કુતુબનગર વિસ્તાર આવેલો છે અને આ જ કુતુબનગરની અંદર આવેલી સોસાયટીમાં વર્ષ 1992 એટલે કે લગભગ 35 વર્ષ પહેલાં શમશુદ્દીન નામનો એક વ્યક્તિ રહેતો હતો. આ શમશુદ્દીન નામના વ્યક્તિના લગ્ન એક મહિલા સાથે થયા હતા જેનું નામ હતું ફરઝાના. ફરઝાનાનો જન્મ અમદાવાદના ધોળકામાં થયો હતો, પરંતુ ત્યારબાદ તે મુંબઈમાં જઈને વસેલી હતી. પરંતુ પરિવારના તરફથી ફરઝાનાના લગ્ન સુરતની અંદર કરવામાં આવ્યા હતા. સુરતમાં જે શખ્સથી ફરઝાનાના લગ્ન થયા હતા તે શખ્સ સાથે 1 વર્ષ બાદ લગ્ન તોડીને ફરઝાના પોતાની મરજી મુજબ અમદાવાદ ચાલી આવી હતી. આ વાતથી ફરઝાનાનો પરિવાર ફરઝાના સાથે કોઈ પણ પ્રકારનો નાતો રાખવા માંગતો ન હતો અને ત્યારબાદ ફરઝાના શું કર્યું, ફરઝાના કેવી રીતે જીવી રહી છે તેનાથી તેના પરિવારને કોઈ સંબંધ ન રહ્યો. પરંતુ ફરઝાના જ્યારે અમદાવાદ આવી પહોંચી ત્યારે સંપર્કમાં આવી શમશુદ્દીનના. શમશુદ્દીન જેની ઉંમર વર્ષ 1992માં લગભગ 25 થી 30 વર્ષની હતી. આ શમશુદ્દીન નામના વ્યક્તિ સાથે ફરઝાનાએ લગ્ન કર્યા. જ્યારે લગ્ન થયા ત્યારે ફરઝાનાની હરકતોથી શમશુદ્દીન વાકેફ નહોતો, પરંતુ લગ્નગાળાના સમય દરમિયાન શમશુદ્દીન ફરઝાનાથી કંટાળી ચૂક્યો હતો. કારણ કે ફરઝાનાની કેટલીક હરકતો શમશુદ્દીન માટે શરમજનક હતી, પરિવાર માટે શોભજનક હતી. શમશુદ્દીન પોતાની સ્થિતિને લઈને પોતાના મિત્રની સાથે વાતચીત કરતો, તેના પત્ની સાથેના સંબંધોને લઈને વાતચીત કરતો અને શમશુદ્દીનનો જે મિત્ર હતો તેની સાથે જ્યારે તેમણે વાતચીત કરી ત્યારે શમશુદ્દીનના મિત્રએ ફરઝાના એટલે કે શમશુદ્દીનની પત્નીની હત્યા કરવા માટેની આખી જે કાવતરું હતું તે રચી કાઢ્યું. હવે જ્યારે ફરઝાનાની હત્યા માટેનું કાવતરું રચવામાં આવ્યું ત્યારબાદ હત્યા ક્યાં અને કેવી રીતે કરવી તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું અને આ પ્લાનિંગ કરવામાં આવ્યું બહેનના ઘરે. અને આ જે બહેન છે તેનું નામ છે સાલિયા. સાલિયા એ શમશુદ્દીનની બહેન છે. સાલિયાનું ઘર વટવાના કુતુબનગરમાં હતું અને પ્લાનિંગ કરવામાં આવ્યો કે અબ્દુલ કરીમ જે શમશુદ્દીનનો મિત્ર હતો તેણે પ્લાનિંગ કર્યું કે શમશુદ્દીન તેની પત્ની ફરઝાનાને લઈને તેના ઘરે પહોંચે અને જ્યારે બંને ઘરે પહોંચ્યા ત્યારબાદ રાત્રે જ્યારે ઊંઘી રહ્યા હતા બંને ત્યારે સાલિયા, શમશુદ્દીન, અબ્દુલ કરીમ અને ઇકબાલ, આ 4 વ્યક્તિ, ઇકબાલ શમશુદ્દીનનો મોટો ભાઈ છે, આ 4 વ્યક્તિઓએ ભેગા મળીને જ્યારે સૂઈ રહી હતી ફરઝાના ત્યારે તેનું ગળું દબાવીને તેની હત્યા કરી. હત્યા બાદ લાશ કેવી રીતે ઠેકાણે લગાડવી તેનો પ્લાન પહેલાંથી જ તૈયાર હતો. મકાનમાં આવેલા કૂવાની અંદર આ લાશને દાટી દેવામાં આવી. આ લાશને દાટી દેવામાં આવી એટલે કોઈને પણ આ હત્યા વિશે ખબર ન પડી. પરંતુ હંમેશા દરેક ગુનાના પાછળ કોઈના કોઈ સબૂત છૂટી જતું હોય છે. એવું સબૂત જે તે સમયે છૂટી ગયું, કારણ કે સાલિયાના એક જે સામાજિક રીતે તેમના પારિવારિક કૌટુંબિક કહી શકાય તેવા જે તેમના એક સંબંધી હતા તેઓ જ્યારે હત્યા થઈ અને લાશ કૂવામાં ઠેકાણે લગાડવામાં આવતી હતી ત્યારે એ જ ઘરે આવી પહોંચ્યા હતા અને ચારે એટલે કે શમશુદ્દીનનો ભાઈ ઇકબાલ, શમશુદ્દીનની બહેન સાલિયા અને શમશુદ્દીનનો મિત્ર અબ્દુલ કરીમ, આ ચારેયે સાલિયાના જે સંબંધી હતા તેને જોઈ ગયા અને આ ઘટનાને લઈને તેમણે સ્પષ્ટ રીતે સાલિયાના જે સંબંધી હતા તેમને કહ્યું કે તમારો ફરઝાના સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, એટલે તમે કોઈ પણ ચિંતા કર્યા વગર આ હત્યાને લઈને કોઈની સાથે કોઈ પ્રકારની વાતચીત ન કરતા. જો તમે કોઈથી આ હત્યાને લઈને વાતચીત કરશો તો તમારી પણ આ જ રીતે હત્યા કરીને લાશને અમે દાટી દઈશું. આ વાત સાંભળીને સાલિયાના સંબંધી ડરી ગયા અને આજ દિન સુધી લગભગ તેમણે કોઈની સાથે આ બાબતે વાત ન કરી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને અચાનક
ગુપ્ત માહિતી મળી કે એક પરિવાર કે જેને જે તાંત્રિકની મદદ લઈ રહ્યું છે, જેને કોઈ મૃતકને લઈને કોઈ આભાસ થઈ રહ્યા છે, અને આ એક માહિતીને લઈને ક્રાઇમ બ્રાન્ચે પોતાની તપાસ શરૂ કરી. ક્રાઇમ બ્રાન્ચ વટવામાં પહોંચ્યું, જે મકાન પાસે પહોંચ્યું. ત્યારબાદ એ મકાન કોનું હતું તેની તપાસ કરવામાં આવી, અને તપાસ કરતાં કરતાં સાલિયા પાસે ક્રાઇમ બ્રાન્ચ પહોંચે છે. પરંતુ ખબર પડે છે કે સાલિયાની મૃત્યુ થઈ ગઈ છે. સાલિયાના પતિ પાસેથી પૂછતાછ કરવામાં કેટલાક અન્ય શખ્સોના નામ સામે આવે છે. અન્ય શખ્સોના જ્યારે નામ સામે આવ્યા ત્યારબાદ પોલીસ પહોંચે છે ઇકબાલ પાસે. હવે ઇકબાલને પોલીસ કસ્ટડીમાં લે છે, પૂછતાછ કરવામાં આવે છે. પરંતુ આખી ઘટના એક બાદ એક સામે આવે છે કે વર્ષ 1992ની અંદર જે ફરઝાનાની હત્યા કરી દેવામાં આવી હતી તેની જે લાશ છે તે વટવાના કુતુબનગરમાં આવેલા મકાનમાં દાટવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ JCB લઈને પહોંચે છે કુતુબનગરની અંદર, અને જમીન 25 ફૂટ જેટલી ઊંડાણમાં ખોદવામાં આવે છે. જ્યારે જમીન ખોદવામાં આવે છે ત્યારબાદ એમાંથી દાંત અને માનવ અવશેષો, ખાસ કરીને લગભગ હાડ પિંજર આખું મળી આવ્યું છે તે પ્રકારના અવશેષો ક્રાઇમ બ્રાન્ચને મળે છે. ક્રાઇમ બ્રાન્ચ આ અવશેષોને લઈને તેના DNA ટેસ્ટિંગ માટે FSLમાં મોકલી આપે છે. હવે સવાલ એ છે કે 1992માં જે ફરઝાનાની હત્યા થઈ હતી તેને સાબિત કરવી કે આ જે અવશેષો મળ્યા છે તે ફરઝાનાના છે, તેના માટે DNA રિપોર્ટ થાય અને DNA રિપોર્ટ મેચિંગ થાય, તેના માટે ફરઝાનાના પરિવારના કોઈ સદસ્યની જરૂર હતી. ત્યારે પરિવારના સદસ્યને પણ ક્રાઇમ બ્રાન્ચે શોધવામાં સફળતા હાંસલ કરી છે. ફરઝાનાનો ભાઈ જે પાટણમાં રહે છે તેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે. તેના DNA સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, અને હવે ક્રાઇમ બ્રાન્ચ રાહ જોઈ રહી છે DNA રિપોર્ટનો. સૌથી દિલચસ્પ વાત અહીંયા એ છે કે વર્ષ 1992ની અંદર જે હત્યા થઈ હતી ત્યારબાદથી પહેલાં તો કહેવામાં આવ્યું કે હત્યા કરનાર જે શમશુદ્દીન છે તેનું મોત થઈ ચૂક્યું છે. પરંતુ અચાનક ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળે છે કે શમશુદ્દીન કે જે ફરઝાનાનો પતિ છે તે જીવતો છે અને પોલીસની રડારમાં છે. હવે સવાલ એ છે કે આ જે 4 લોકોએ મળીને હત્યા કરી તેમાં સાલિયાનું મોત થઈ ચૂક્યું છે, અબ્દુલ કરીમનું મોત થઈ ચૂક્યું છે. અબ્દુલ કરીમ એટલે શમશુદ્દીનનો મિત્ર, જે હવે આ દુનિયામાં હયાત નથી. પરંતુ 2 હત્યારાઓ એટલે કે ફરઝાનાનો પતિ શમશુદ્દીન અને શમશુદ્દીનનો ભાઈ ઇકબાલ, આ બંને અત્યારે હયાત છે. બંને પોલીસની રડારમાં છે, બંનેની પૂછતાછ ચાલી રહી છે. પરંતુ પોલીસ ઇંતજાર કરી રહી છે DNA રિપોર્ટનો. DNA રિપોર્ટ આવ્યા પછી કાયદેસરની રીતે એક FIR દાખલ થશે. પણ આ FIRથી એક વાત અહીંયા જે ચોંકાવનારી અને સમજવાની છે કે 35 વર્ષના લાંબા ગાળા પહેલાં જે હત્યા થઈ હતી, જે શવને, જે લાશને કૂવાની અંદર દાટી દેવામાં આવી હતી, અચાનક તે લાશ ક્યાંક ને ક્યાંક લોકોને ડરાવી રહી હતી તેવો ભાસ જે લોકોને ખબર હતી કે હત્યા થઈ છે તેમને થતો હતો. તેઓ તાંત્રિક સુધી પહોંચ્યા, અને તાંત્રિક પાસે જ્યારે ગયા ત્યારબાદ આ જે વાતનો ભેદ છે તે એક બાદ એક ખુલી ચૂક્યો છે. અને આખરે હવે લગભગ આગામી 24 કલાક કે 36 કલાકમાં DNA રિપોર્ટ જ્યારે આવી જશે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ હત્યારાઓ સામે FIR નોંધશે. પરંતુ સાલિયા, જેની મૃત્યુ થઈ ચૂકી છે, શમશુદ્દીનની જે બહેન છે તેના જે સંબંધી, જેને આ વાતનો ખ્યાલ હતો કે કુતુબનગરના મકાનમાં એક મહિલાની હત્યા થઈ છે, તે આજ દિન સુધી ચૂપ રહ્યો. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ હવે ભવિષ્યમાં એ સંબંધીને સાક્ષી બનાવે છે કે 35 વર્ષ સુધી હત્યાની જાણકારી હોવા છતાં આ મામલે કશું ન બોલવા અંગે અપરાધી બનાવે છે, તે પણ જોવાનું રહેશે. પરંતુ આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે શું કહ્યું તે પણ સાંભળીએ. ત્યાં મહિલા જે છે, કથિત જે નામ આવ્યું છે ફરઝાના, અને ફરઝાના મૂળ ધોળકાની રહેવાસી હતી. એટલે આ ધોળકાની જે વિગતો છે એ ખાનગી રીતે મેળવવામાં આવી તો ખબર પડી કે ફરઝાના જે છે એ 92માં જ્યારે એની ઉંમર કદાચ 17-18 વર્ષની હશે એ વખતે એના લગ્ન સુરત ખાતે કરવામાં આવેલા હતા, અને એ 1 વર્ષની અંદર એના પિતાના ઘરે પાછી આવી ગયેલી. પિતાના ઘરે પાછી આવ્યા પછી ફરઝાના જે છે એ પોતાની રીતે જીવતી હતી, ઘણા પુરુષોના સંપર્કમાં હતી, અને ધીરે ધીરે પેઇડ સેક્સ વર્કર તરીકેનું કામ કરવા લાગેલી. અને ત્યારબાદ એના ઘરવાળા એને તરછોડતા એ અમદાવાદ આવી ગયેલી. અમદાવાદ આવ્યા બાદ પણ એની એ જ પ્રવૃત્તિ ચાલી હતી, અને આ પ્રવૃત્તિ દરમિયાન જ એનો પરિચય એક શમશુદ્દીન નામના યુવક સાથે થયેલો.
શમસુદ્દીન ને બંનેના સંબંધો આ પ્રકારના જ રહ્યા પ્રોફેશનલી, અને પછી થોડા સમય પછી બંને ફરજાનાના કહેવાથી શમસુદ્દીન સાથે એના લગ્ન થયા, અને એ લગ્ન જીવન શરૂ થયું એના પછી પણ ફરજાનાએ તેના લગ્ન પહેલાંની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રાખતા બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા, પરંતુ ફરજાના શમસુદ્દીનને છોડવા માગતી નહોતી. એના કારણે શમસુદ્દીન બહુ જ મતલબ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી, અને એની સાથે બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરજાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી. અબ્દુલ કરીમ નાનો એનો જે મિત્ર હતો એ મિત્રનું એની જે એક બીજી મહિલા જે સાલિયા બીબી છે એ આ લોકોના પરિચયમાં હતી, અને અબ્દુલ કરીમનો એના ઉપર થોડુંક નાણાકીય ઉપકાર એટલે અહેસાન હતું. એના કારણે સાબિયા બીબીના ઘરે આ બંને જણા શમસુદ્દીન અને એની પત્ની ફરજાના એ બંને ત્યાં રોકાવા ગયા, અને એ રાત્રે અગાઉથી જે પ્રકારે એમણે જે કાવતરું રચેલું હતું કે આ લોકો રોકાશે ત્યાં, અને પછી મોડી રાત્રે બાકીના 2 કે 3 વ્યક્તિ ત્યાં આવશે, એ આવશે ત્યારે એમણે અગાઉથી જ એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાડકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો. એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી, અને એક ખાડકૂવામાં જે ખાડકૂવા માટે ખોદેલો કાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી, વિસરાઈ ગઈ. ફરજાનાના જે પરિવાર છે એના પિતા તરફનો જે પરિવાર છે એ લોકો માટે ફરજાના એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નહોતી કે એ કોઈના કહેવામાં નહોતી, એણે ઘર છોડી દીધું હતું, અને એનું જે જીવનશૈલી હતી એનાથી એમના ખાનદાનને પણ તકલીફ પડતી હતી આબરૂના કારણે. તો એ રીતે એમને પણ કોઈ રસ નહોતો કે ફરજાના છે કે નથી, એ ક્યાં છે એ વિશે એમને કોઈ જાણકારી, એમને કોઈ રસ જ નહોતો. એમના માટે ફરજાના જે તે વખતે જ હયાત નથી એવું હતું. સાલિયા બીબી, એનો પતિ શમસુદ્દીન અને એના 3 મિત્રો, એટલે આ જે લોકો છે એમને કેવી રીતે આ માહિતીનો જે અમને આ ડિટેલમાં માહિતી જે મળી છે એ માહિતીમાં એવું છે કે સાલિયા બીબીના એક સંબંધી છે રાત્રે ત્યાં પહોંચે છે જ્યારે આ લોકો એને મારી નાખી છે અને એને દફનાવવાની તૈયારી કરે છે એ વખતે, અને જોઈ જાય છે. પછી એને ઘરમાં બોલીને એને ધાક ધમકી આપીને કહેવામાં આવે છે કે તું આ જે પણ વસ્તુ જોઈ છે એ કોઈને કહીશ તો આની જે હાલત થઈ છે એવી જ તારી હાલત થશે. અમે મુખ્ય આધાર રહેલો છે કે જે પ્રકારે જે માનવ કંકણમાંથી મળેલા DNA અને FSLમાં જે પરીક્ષણ કરવામાં આવશે, અને આ પરીક્ષણ અને જે કથિત મૃતકના જે ભાઈ છે ફરજાનાના એના સાથે એના મેચ થશે, અને મેચ થતાની સાથે જ એ નક્કી થશે કે આ જે માનવ કંકણ મળ્યા છે એ ફરજાના જ છે. એટલે બાકીની જે તપાસના જે પણ મહત્ત્વના પુરાવા છે એ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં. તો મિત્રો, આ જ પ્રકારની અન્ય ખબરો માટે જોતા રહો ગુજરાત તક. ત્યાં સુધી મને એટલે કે અતુલને વિરામ આપશો.